નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટે એનો વિભાગ ડી નું પ્રકરણ નંબર 17 નું સંપૂર્ણ સોલ્યુશન છે આ વિડિયોની અંદર જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરશું આપણે પ્રશ્ન નંબર 1 થી। પહેલો પ્રશ્ન છે કે ભારતના જંગલોના પ્રકાર જણાવો। તો મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો ભારતના જંગલોના પ્રકાર 5 છે। કયા કયા છે? તો પહેલો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ત્રીજો છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ચોથો છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના મેદાન એટલે કે હિમાલયની વનસ્પતિ, અને પાંચમો છે ભરતીના જંગલો એટલે કે એને મેંગ્રુવ જંગલો કહે છે। ચાલો આપણે વન પછી વન તમે જોઈ જ શકો છો। પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તો એની અંદર એનું વિતરણ છે કે આબોહવા એમાં કેવી હશે, તો કે ગરમ અને ભેજવાળી। પછી એમાં વરસાદ તો કે વાર્ષિક 200 સેમી કરતા વધુ, અને તાપમાન તો કે 22 કરતા વધુ। અને આ ક્યાં છે? તો કે પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, પછી લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુ, અસમની ઉપરના વિસ્તારો, તમિલનાડુના તટીય પ્રદેશો, બરાબર। એમાં વૃક્ષો કયા કયા હશે? તો મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર। એની વિશેષતા શું છે? તો કે બધા વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતા વધુ હોય છે, ઝાડી ઝાખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે, આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી, તે 12 માસ લીલા રહે છે એટલે કે તેમને નિત્ય લીલા જંગલો પણ કહે છે। અહીંના વૃક્ષોના થડ જાડા હોય છે તથા તેમનું લાકડ કઠણ અને વજનદાર હોય છે। વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ખૂબ જ લાંબો છે। આ પહેલો હજી આપણે તો પ્રકાર જોયો છે, હજી આવા 4 બાકી છે। ચલો નેક્સ્ટ જોશું બીજો પ્રકાર ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો। તો આ જંગલોનો વરસાદ છે 70 થી 200 સેમી વરસાદ મેળવતા ઉત્તર પૂર્વીય રાજ્યો જેવા કે હિમાલયની તળેટીનો પ્રદેશ, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો અને વિંધ્ય તથા સાતપુડાની પર્વતોમાં જોવા મળે છે। એની અંદર કયા કયા વૃક્ષો? તો કે સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ, બરાબર। વિશેષતા શું છે? તો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે, તેથી આ જંગલો ખરાઉ જંગલો કહેવાય છે। પ્રજાતિના વૃક્ષોના પાન ખેરવવાનો ચોક્કસ સમય જુદો જુદો હોય છે, તેથી આખું જંગલ એક ચોક્કસ સમય માટે પાન વગરનું થઈ જતું નથી। આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે। ચાલો જોશું આપણે ત્રીજો પ્રકાર। આનું વિતરણ છે એ જંગલો 70 સેમી કરતા ઓછા વરસાદવાળા પ્રદેશમાં જોવા મળે છે, જેમ કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ ઘાટના વરસાદછાયાના કેટલાક વિસ્તારો। કયા કયા વૃક્ષો હશે? તો કે ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો, બરાબર। વિશેષતા શું છે? તો વનસ્પતિના મૂળ લાંબા હોય છે, ઊંડા, અને પાણી મેળવવા માટે વર્તુળની ત્રિજ્યાઓની જેમ ચારે તરફ ફેલાયેલા હોય છે। તેમના પાન નાના હોય છે, જેથી લાંબી સૂકી ઋતુમાં બાષ્પ નિષ્કાશની ક્રિયા મંદ થાય છે, અને અહીંના જંગલોમાં વૃક્ષો છૂટાછવાયા હોય છે। ચાલો ચોથો પ્રશ્ન છે કે સમશીતોષ્ણ કટિબંધ જંગલો તથા ઘાસના મેદાન જે એટલે કે હિમાલયની વનસ્પતિ। ઊંચાઈ તમે જોઈ શકો છો હિમાલયની 1000 થી 2000 મીટર। ક્ષેત્રીય વિસ્તારોમાં તો ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તારો, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ પહાડી વિસ્તાર। જંગલો તો કે સમશીતોષ્ણ કટિબંધ જંગલો હોય છે, વૃક્ષો તો કે ઓક અને ચેસ્ટનટ, બરાબર। હવે હિમાલયના 1500 થી 3000 વાળા મીટરમાં શું હશે? તો એનો દક્ષિણ ઢોળાવ હિમાલયનો દક્ષિણ અને ઉત્તર પૂર્વે ઊંચાઈવાળો વિસ્તાર, એમાં શંકુદ્રમ જંગલો, એની અંદર વૃક્ષો પાઇન, દેવદાર, સિલ્વર, ફર, સુપ્રસ, સીડર વગેરે। પછી 3600 થી વધારે મીટર ઊંચાઈ ધરાવતા હોય તો એવા ક્યાં હશે? તો કે હિમાલયના પહાડી વિસ્તારો અને હિમરેખા નજીક, આલ્પાઇન ઘાસ અને ટ્રોન્ડ વનસ્પતિ, એની અંદર સિલ્વર ફર, જુનિફર, બર્ચ વગેરે જેવા વૃક્ષો હોય છે। હવે છેલ્લો પ્રકાર જોશું આપણે, બરાબર। શંકુદ્રમ જંગલોની વિશેષતાઓ શું છે? તો અહીંના વૃક્ષો શંકુ આકાર ધરાવે છે, વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે, વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય છે, બરાબર। આ બધી એની વિશેષતાઓ છે। હવે ભરતીના એટલે કે મેનગ્રુવ ને વિદ્યાર્થી મિત્રો, આ મેનગ્રુવ આવશે। શું આવશે? મેનગ્રુવ। તો એનું વિતરણ આ જંગલો દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલા છે। ભારતમાં તે બંગાળની ખાડી કિનારાના પ્રદેશ સુંદરવનમાં તેમજ ગુજરાતના દરિયા કિનારે
દલદલિયા વિસ્તારમાં નાના પાયે જોવા મળે છે. વૃક્ષો છે સુંદરી અને ચેર અહીંના મુખ્ય વૃક્ષો હોય છે. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2 જંગલની ઉપયોગિતા વિશે લખવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો જંગલની ઉપયોગિતા વિદ્યાર્થી મિત્રો બરાબર કે જંગલો છે આપણા ઘણી બધી વસ્તુઓ છે એ આપે છે બરાબર, જેમ કે કાપડ આપે છે બરાબર, લાકડું બળતણ તરીકે હોય છે ઉપયોગતું હોય છે, પછી ઇમારતી લાકડા તરીકે, રમત ગમતના સાધનો છે, પછી ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવા માટે હોય છે, સુગંધિત ચંદનનું લાકડું છે, સુફળમાં તેલ મળે છે બરાબર. તો અહીં ઘણા બધા છે અમુક વનસ્પતિ છે ઔષધિઓ આપે છે બરાબર. તો આ ઘણા બધા ઉપયોગ છે તમે તમારી રીતે યાદ કરી અને લખી શકો છો. ચાલો નેક્સ્ટ જોશું ત્રીજો પ્રશ્ન કે જંગલોના જતન માટેના ઉપાયો જણાવો, એટલે કે જંગલ બચાવવા માટેના ઉપાયો. તો ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે 1952 માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. એ પછી ઈસવીસન 1980 માં ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ઈસવીસન 1988 માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી કે જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી. વૃક્ષ છેદન પર કડક નિયંત્રણ મૂકવા અને ગેરકાયદે વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવું. જંગલ ખાતાઓ તૈયાર કરેલા રોપાઓ, પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો વગેરે બંને બાજુએ રોપવા અને તેનો ઉછેર કરવો. શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિઓ અને સ્પર્ધા દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતતા લાવવી. વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણ લક્ષી દિન ઉજવવા. હજી આ જ પ્રશ્નમાં કન્ટિન્યુ છે કે જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા. પૂરતી વ્યવસ્થા કરવી. ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગેના સાધનો ખરીદવા મદદ કરવી. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી લોક જાગૃતતા લાવવી. ચાલો પ્રશ્ન નંબર 4 જોશું વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે બરાબર. તો કે ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન તથા ભેજ, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણને લીધે આ બધી વસ્તુઓ થતી હોય છે. તો કે ભારતનું ભૂપૃષ્ઠ છે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, દરિયા કિનારાના મેદાનો અને રણ પ્રદેશોનું બનેલું છે. તો કે ભૂપૃષ્ઠની આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં કાપની, રાતી, કાળી, પહાડી અને રેતાળ એવી 5 પ્રકારની જમીન છે. જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં હિમાલયના બરફાચ્છાદિત તથા ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા સર્જાય છે. સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ પર થાય છે. વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે ઓછા સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે. ભારતમાં વરસાદ એકસરખો વરસતો નથી. ભારતમાં વાર્ષિક 200 સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો છે અને વાર્ષિક 10 થી 12 સેમી જેટલો વરસાદ ધરાવતા પ્રદેશો પણ છે. આમ વરસાદના અસમાન વિતરણને કારણે ભારતમાં વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. ચાલો આ એટલે કે 17મા પ્રકરણનો છેલ્લો પ્રશ્ન છે. તમે પ્રશ્ન જોઈ શકો છો. એના હિસાબે આપણે 4 ના જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ભારતમાં ક્યાં ક્યાં પ્રદેશોમાં આવેલા છે. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ભારતમાં ગરમ અને ભેજવાળી આબોહવા વાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતા વધારે અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ કરતા વધુ જોવા મળે છે તે પ્રદેશમાં આવેલા છે. બીજો છે કે આ જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે. તો આ જંગલોમાં મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર જેવા વૃક્ષો જોવા મળે છે. ત્રીજો છે આ જંગલોના વૃક્ષો કેટલા ઊંચા હોય છે. તો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. જંગલોના નિત્ય લીલા જંગલો સાથી કહેવાય છે. તો કે 12 માસ લીલા રહેતા હોવાથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 17 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ નંબર ઉપર તમે WhatsApp મેસેજ કરશો તો અમે તમને ધોરણ 9 ના ગ્રુપમાં એડ કરી દેશું બરાબર. અને ખાસ જો તમને વિડિયો પસંદ આવતો હોય વિદ્યાર્થી મિત્રો તો વિડિયોને લાઈક કરજો, મેક્સિમમ શેર કરજો અને જો તમે હજી સુધી અમારા YouTube ચેનલ છે
એને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરીને એને સબસ્ક્રાઇબ કરશો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.